ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ટેટની પરીક્ષા રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે। અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા 4 મોટા શહેરોમાં કુલ 133 પરીક્ષા કેન્દ્રો પર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ વર્ષે અંદાજે 1 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષા માટે આવ્યા હતા। પરીક્ષા પૂર્ણ થયા બાદ બહાર આવેલા ઉમેદવારોના પ્રતિભાવો મુજબ આ વખતે ગણિત વિભાગ ઘણા અઘરો અને લાંબો પેપર રહ્યો છે। સરકારે આ વર્ષે પરીક્ષાના સમયમાં 30 મિનિટનો પણ વધારો કર્યો હોવા છતાં પણ ગણિતના પ્રશ્નો ઉકેલવામાં અને તાર્કિક ગણતરીઓમાં મોટાભાગના ઉમેદવારોને સમય ખૂટ્યો હોવાની ફરિયાદ પણ ઉઠી છે। પેપર સારું હતું ને સહેલું હતું, સરસ હતું, સારું હતું, સહેલું હતું આજનું પેપર। હા, ફાયદો બહુ જ થયો, એનાથી ટાઈમથી પેપર પૂરું થઈ ગયું, એ તો રહી જાય છે। આજનું પેપર સારું હતું પણ પેપરમાં જે સમય થોડો ખૂટ્યો માંથી જો અમે વાંચી જ રહ્યા છે, પૂરું પણ થયું નહીં, ખાલી વંચાઈ જ જાય એમ ગણવાનું વિચારવાનું તો સમય જ ના મળે, સમય ટૂંકમાં ઓછો પડે એમ। હા, સમજમાં થોડો વધારો કરે, હજી થોડો વધારો કરવાની જરૂર હતી। પેપર તો ઇઝી હતું પણ બહુ લેન્ધી હતું, જો કે મારે કેટલું આગળનું પાછળનું બધું ઇઝી હતું એ રહી ગયું છે, પણ આમ તો ઇઝી પૂછાયું છે પેપર। હા, સમય થોડો, હા, સમય અડધો કલાક વધારવો જોઈએ, 2 કલાકથી 2.5 કલાક હોત તો વધારે, કારણ કે પેપર બહુ લેન્ધી હતું, એને સમજવામાં વધારે ટાઈમ લાગે છે। 2 મહિના સુધી તો મેં ઘણું બધું કર્યું હતું મહેનત, અને જેટલા સવાલો હતા બધા આવડતા જ હતા, પણ ટાઈમની કમી પડી છે, ટાઈમ થોડુંક વધવું જોઈએ।